नेपाळ क्लाइमेट चेन्ज पर सागरमाथा संवाद માટે વિશ્વ નેતાઓને આમંત્રિત કરશે। 16 થી 18 મે દરમિયાન યોજાશે સમિટ। વિદેશી દેશોના 350 પ્રતિનિધિઓ મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે। 90 નિષ્ણાતો વક્તાઓ તરીકે ભાગ લેશે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન 26 માર્ચથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે। ઝાબેરવાન પર્વતોની તળેટીમાં સ્થિત બગીચામાં રંગબેરંગી ટ્યુલિપનું પ્રવાસીઓમાં ભારે આકર્ષણ। બગીચામાં જીવંત ટ્યુલિપ્સ વિશ્વભરના લોકો પ્રવાસીઓ માટે આકર્ષણ। ગત વર્ષે 4,50,000થી વધુ મુલાકાતીઓએ ટ્યુલિપ ગાર્ડનની લીધી મુલાકાત। જમ્મુ કાશ્મીરના સૌથી વધુ મુલાકાત લેવાતા આકર્ષણોમાં એક છે ટ્યુલિપ ગાર્ડન। તમિલનાડુના મદુરાઈમાં આકરા ઉનાળા દરમિયાન અલાગર મંદિરના હાથી માટે વિશેષ વ્યવસ્થા। સુંદરાવલી હાથીની લેવાઈ રહી છે ખાસ કાળજી। મહાવત સાથે હાથીએ કુંડમાં નહાવાની મજા માણી। હાથીએ માઉથ ઓર્ગન વગાડીને જમાવ્યું આકર્ષણ। અમદાવાદ મનપાએ અત્યાધુનિક જાહેર શૌચાલયોની કરી નવી પહેલ। શહેરી સ્વચ્છતા માટે એમસીએ 20 કરોડના ખર્ચે તૈયાર કર્યું આધુનિક ટોયલેટ। અપંગ બાળકો માટે ખાસ જોગવાઈ। બાળકો માટે ચેન્જિંગ રૂમ અને પ્રાથમિક તબીબી સાધનોની પણ સુવિધા। 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યું અનુમાન। કચ્છમાં પણ થઈ શકે છે માવઠું। વડોદરામાં અસહ્ય ગરમીના કારણે વધુ 2 લોકોની તબિયત લથડી। મોપેડ પર બેસવા જતા દેણા ગામની મહિલા ચક્કર ખાઈને પડી ગઈ તો કોઠી 4 રસ્તા પાસે ચાલતા જતા શ્રમજીવી ઢળી પડ્યા। એસએસજી હોસ્પિટલ ખસેડાયા। ઉનાળામાં આકરા તડકામાં અબોલ પ્રાણીઓ માટે દેવદૂત બન્યો કચ્છ વન વિભાગ। પ્રાણીઓ માટે જંગલમાં વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરાયા। બીમાર પશુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ। મહેસાણામાં મરચાનું વાવેતર કરનારને આવ્યો રોવાનો વારો। જોટાણા માર્કેટિંગ યાર્ડમાં મરચાના ઓછા ભાવ મળતા ખેડૂતો પરેશાન। ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે અડધા ભાવ। ખેડૂતોને આ વર્ષે 20 કિલો મરચાના મળી રહ્યા છે 300 થી 900 રૂપિયા ભાવ। ગત વર્ષે મળ્યો હતો 1200 રૂપિયા ભાવ। ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો। ઓછા ભાવ મળતા ખેડૂતો મરચા વેચ્યા વગર પરત ફર્યા। પાટણ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ બંધ। માર્ચ એન્ડિંગના કારણે 25 થી 31 માર્ચ દરમિયાન જિલ્લાના તમામ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે। 1 એપ્રિલથી ફરી રાબેતા મુજબ શરૂ થશે યાર્ડ। ગોધરામાં જૂથ પાણી પુરવઠાની લાઇનમાંથી પાણીનો વેડફાટ। તાલુકાના ગામોને જોડતી પાઇપલાઇનના વાલ્વમાંથી પાણીનું સતત લીકેજ। પાણીના વેડફાટથી સંલગ્ન જવાબદારોની બેદરકારી સામે આવી। અરવલ્લી જિલ્લાના વણઝારિયામાં SK3 લાઇનમાં ભંગાણ। માલપુરથી રામગઢી પાણીની લાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વ્યય। દ્વારકાના ખંભાળિયામાં આંખલાનો આતંક। બજારમાં આંખલા વાકડતા મચી અફરાતફરી। આંખલાઓની અડફેટે આવેલા વાહનોને થયું નુકસાન। આંખલાના આતંક સામે લોકોમાં રોષ। કોમેડિયન કૃણાલ કામરાને મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે 1 અઠવાડિયાનો માંગ્યો સમય। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વિવાદાસ્પદ કોમેડીનો આરોપ। કૃણાલ કામરા વિરુદ્ધ મુંબઈના MIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે કેસ। કૃણાલ કામરા વિવાદ પર નિવેદનબાજી તેજ। આદિત્ય ઠાકરેએ કૃણાલ કામરાનો કર્યો બચાવ। કહ્યું તેમણે કંઈ ખોટું નથી કર્યું। બીજી તરફ તત્કાલીન શિવસેના સાંસદ નરેશ મસ્કેનું નિવેદન। શિવસૈનિકો તેમને પ્રસાદ આપશે। રામદાસ આઠવલે બોલ્યા ઉદ્ધવ ઠાકરેને કહો ગદ્દાર। જમ્મુ કાશ્મીરના કુલગામમાં પોલીસે નેશનલ હાઈવે 44 પર હાથ ધર્યું કડક ચેકિંગ। રસ્તા પરથી પસાર થતા ટ્રક ટેન્કર સહિત તમામ વાહનોની સઘન તપાસ કરી। વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ। પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં શિક્ષણનું સ્તર કથળ્યું। સરકારી શાળાઓમાં ઘટાડો। ખાનગી સંસ્થાઓમાં શોષણકારી પ્રથાઓથી વાલીઓમાં રોષ। શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યો છે POK। મહારાષ્ટ્રમાં ચકચારી દિશા સાલિયન મોત કેસમાં આદિત્ય ઠાકરે, સુરજ પંચોલી, ડીનો મોરિયા અને અન્ય લોકો વિરુદ્ધ FIR દાખલ। ગેંગરેપ અને હત્યાના આક્ષેપ સાથે મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ। ઉદ્ધવ ઠાકરે, પરમબીરસિંહ, સચિન વાઝે પર આ કેસમાં કવરઅપનો મુકાયો છે આરોપ।